ગાઈસ મમ્મી ને પપ્પા બંને જણા બહાર ગયા હતા, થોડું કામ હતું તે ને આઈને મમ્મીએ ચાય બનાવી દીધી મસ્ત ગરમા ગરમ થેપલા આ તો સારું વાતાવરણ, આ તો તડકો હોય એટલે મજા આવે. હા તો ક્યાં બહુ સાચી વાત છે. તમારે નહીં ખાવા? તમને એસિડિટી થઈ જાય એટલે નહીં? ચા થેપલા ખાય એટલે સાચી વાત છે. તો ચા પી લો. આવીને અત્યારે લોક, કારણ કે કારીગર તો કોઈ હતો નહીં, તો આપણે મસ્ત મજાનું લોક નવલાવી દીધું અને લોક જાતે તોડી, તૂટતું નહોતું પણ મહેનત કરી તો તૂટી ગયું. અને ચા પગુભાઈની ચા પી લીધી. હવે આપણે ગોડાઉન ખોલી દઈશું. આજે દિવાળી પછી આજે અમે શંભુભાઈના ગોડાઉન અત્યારે આવી ગયા છે ભાઈ, મસ્ત મજાને બેઠા અને બે ભાઈઓ અત્યારે આવી ગયા, એ બી એમનું કામ ચાલુ છે. શંભુભાઈ અને નીરવભાઈ કટિંગ કરે છે. હે મુહૂર્ત થઈ ગયું તમારે? અમારે થઈ ગયું મુહૂર્ત. તો અમારે લાયા હતા મીઠાઈ, અમારે મીઠાઈ લાયા હતા. વાત કરો કે તમારે શેઠે કાંઈ થોડી લાયા હતા, અમારે મીઠાઈ લાયા હતા. વાત કરો, મીઠાઈના પૂછ્યા નહીં, અમે તો મનના પૂછ્યા ભાઈ અમારે, જો સમજ્યા. તો પપ્પા નોકરીથી જઈને આવી ગયા નહીં? ચાવા પીવી હે? વરસાદ આવે તો બપોરા બધું હુકી ગયું તો પણ મજા નહીં આવતી આવું વાતાવરણ એટલે. મારો ભાઈ બી આવી ગયો નોકરીથી જઈને, આવી ગયા. તે ચા પી લીધી? એવું ને મમ્મીને કોણ હોય, બંને જણા રસોઈ બનાવવાની ચાલુ કરે. હો તો ગાઈસ આજે બનશે દાળ ભાત. દાળ અને ભાત, યસ. સાચી વાત છે. હા બીજા મારી થાય. અત્યારે કઈ જમવા બે ગયા તો મસ્ત મજાનું મેં જમવાનું બનાવી દીધું. બટેકા શાક ને દાળ ભાત. તો ચલો કે તમારે પાસે જમવા તો અમારે ઘરે આવી જાઓ. ચલો ભાઈ જમી લીધું તો સુમિત આરામ કરે ને ચિંતા મામા કરે હો તમારી પાસે કચ્ચા બધું પછી જોવે સુમિત જોવે હે નીતા કાકા એમનું નહીં. ચલો જમવા બેન ઘરે જઈને આવું, પાસે આવું ભાઈ આપણે આવું તો હું ચલો લગાના ઘરે જાય જઈને પાસે. અમે અત્યારે જઈએ છીએ અમારા શાળા ઘરે. ઠંડી અહીં જોરદાર લાગે. તમે ત્યારે આવું હે એવું? સારું ચાલો. ગુડ નાઇટ. તો એટલે તો હોઈ જાય. બાય બાય. તારે આવું નહીં એમાં ઘરે? કાલ આવીશ. સાચું કે તું શું કરે? સુમિત કમાલ જો 11 વાગે આમ જો. ના હવે ફોન ના જતો બેટા. ફોડ નાખ ફોડવી જો પંચ ના રે આ હે બરાબર હતા તો કંઈ લાવવાનું થતું નહીં કોમલ તો જે હે બરાબર. શું ગોતે શીખે તારી કોમલ વાળી પડી જ છે ભૂતાકણ. એ તારવાળી ટીવી આપણી ખબર પડે એની ટીવી વાસણા પડી છે નાની.
હવે હે જોતા નહીં તમે હોય યકદા જોતા નહીં કેમેરા લગાવવાનું ઘરમાં કરો પણ નજર રાખવાની એટલે કેમેરા લગાવવાનું શી ખબર પણ હે લગાવતા નહીં બોલ બાકી કેમેરા ટીવી જોવે સારો ચાલો હોય જો ગુડ નાઇટ જય માતાજી સવા જઈશું ઉપર જે સુમિત દેવી જશે આવી તમે क्यों फेंके लगा रहे आप ચોપડી કાઢીને મૂકી હે નહીં સારું લગાવી દાદા ભાઈ સુઈ જાય બધા હવે કૂતરા ત્યાં સુમિત આ શેકો રોટલી નાખ નાખ ને આવું નાખ એ બેન નાખો થોડી જે રોકીને બે આમ જો ઉપર ગોતે મને જોવે રી સોસાયટીના બધા માણસો શું કે આપણે નોકરી જાય ને વહેલા એટલે અંદર પડ્યા પડ્યા જોતા હોય ફોન લેટે શેકુન શેકો નાખીને ગાઈસ 11 વાગી જશે રાતના 11:15 કારણ કે આજ થોડુંક જલ્દી હોઈ જવું છે કારણ કે સવારે છે ને મારે એક નવો જોબ ચાલુ કરવાનો છે એટલે જવાનું છે ત્યાં 4 વાગે 4 થી 8 એટલે માટે આજ થોડુંક જલ્દી હોઈ ગઈશ કારણ કે હવે આપણો કમ્પલસરી એ જોબ ચાલુ રહેશે તો ચલો ગાઈસ આજનો બ્લોગ આપણે પૂરો કરશું મળશું કાલે નવા બ્લોગમાં તો ગાઈસ અમારો બ્લોગ તમને સારો લાગે તો અમારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો સર્વે મિત્રોને ગુડ નાઇટ જય માતાજી